કરી આજે આપણે વાવ થરાદ જિલ્લા મથકે કલેક્ટરશ્રીને પ્રાર્થના કરી છે અને કલેક્ટરશ્રીએ આપણને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી માંગને આગળ સુવ્યવસ્થિત રૂપે અને તમારું કાર્ય થાય એ પ્રમાણે રજૂઆત કરીશું। આખા દેશમાંથી જ્યારે આવી રજૂઆત થશે જશે ત્યારે સરકારશ્રી ગૌ માતાના વિષયને ધ્યાનમાં લેશે। આપણે કોઈ સરકારનો વિરોધ કરવાનો નથી, કર્યો નથી। આપણે ગાયના પક્ષના લોકો છીએ। ઘણા લોકો અમને કહેતા હોય તમે બીજેપી વાળા છો, તમે કોંગ્રેસ વાળા છો। અમે ગાય વાળા છીએ અને ગાય વાળા છીએ। કોઈ બીજેપી કોંગ્રેસ વાળા નથી અને અમે સदैव ગાયના પક્ષમાં રહેવા વાળા છીએ। ગૌ માતા કી વાવ થરાદ જિલ્લાના દરેક ગૌ ભક્તોને સનાતનીઓનો ખૂબ 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 આભાર। આજે આવા વાતાવરણમાં પણ અદ્ભુત મોટી હજારોની સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા અને ગૌ માતા માટે માંગ કરી। ફરીને ફરી આવો જુસ્સો, આવો ઉત્સાહ તમારા હૃદયમાં ધારણ કરી રાખજો। જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે હારવાનું નથી, થાકવાનું નથી અને સતત ગૌ માતા માટે લાગ્યા